ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આપણે પાઠ 14માં આગળ જોઈશું। જો પહેલાં આપણે જોયું કે ભાઈ ધરતીકંપ આવે છે ત્યારે કેવી કેવી લોકોને મુશ્કેલીઓ પડે છે, શું શું થાય છે, કેવું કેવું નુકસાન થાય છે, કેવી રીતે લોકોને નાસભાગ થઈ જાય છે, બરાબર। આ બધું આપણે આગળ જોઈ લીધું હતું કે ક્યાં ભૂકંપ આવ્યો હતો, તેની અસર કેવી થઈ, સૌથી વધારે ક્યાં થઈ હતી અસર, ભુજમાં, બરાબર। કચ્છમાં આવ્યો હતો ભૂકંપ, ક્યારે આવ્યો હતો તો કે 26મી જાન્યુઆરી 2001ના દિવસે ભૂકંપ આવ્યો હતો। ત્યારે શું શું થયું, લોકોને કેવી મુશ્કેલ, સરકારને પણ કેટલા કાર્યો કરવા પડે છે, એ બધું આપણે જોયું। હવે આગળ જો આમાં એવું લખ્યું છે, અહીંયા 135માં પેજ ઉપર જોવાનું છે કે જો આપણે ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા। જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત। કેવી રીતે એવું પૂછે છે, કેવી રીતે? તો કે જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે જો બનાવવામાં આવે તો નુકસાન ઓછું થયું હોત, કોઈ વ્યક્તિનું પણ મૃત્યુ પણ ન થાય, અન્ય મિલકત પણ દટાઈને ખરાબ ન થઈ જાય, અન્ય મિલકત પણ, અને આ જ રીતે નુકસાન ઓછું થાય છે। જો કે મિલકત આ ઇમારતો છે, બહુમાળી મકાનો છે, એ જે પડી જાય છે તો એમાં બધી વસ્તુ આપણી શું થઈ જાય છે, દટાઈ જાય છે, બરાબર। માણસો પણ દટાઈ જાય છે, તમારી જે કોઈ ઘરની અંદર જે કિંમતી વસ્તુઓ હોય છે તે પણ દટાઈ જાય છે, બરાબર ને। તો આવી રીતે કેટલું નુકસાન થાય, ઘણું બધું નુકસાન થાય છે। જો બીજું, આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોય છે, તો કે જો ધરતીકંપના સમયે જે લોકોએ તેમના ઘરબાર ચીજવસ્તુઓ ગુમાવી દીધી છે, બરાબર, દટાઈ ગઈ છે અંદર, ત્યારે તેઓને ઘર ઊભું કરવા માટે બધી વસ્તુઓની જરૂર પડે છે। ઘરની અંદર નાશ પામેલી વસ્તુઓ જેવું શું શું હોય છે કે પલંગ હોય, સેટી હોય, ગાદલા હોય, અનાજ હોય, રસોઈના સાધનો હોય, કપડાં હોય, ચંપલ હોય, બાળકોના દફતરો હોય, પુસ્તકો, નોટબુકો વગેરે બધી વસ્તુઓ, તમારા કિંમતી ઘરેણાં હોય છે, ટીવી હોય, ફ્રીજ હોય, બીજો સામાન હોય છે, કેટલી બધી વસ્તુઓ હોય છે, તે બધી વસ્તુઓ શું થઈ જાય છે, દટાઈ જાય છે। જો આવી પરિસ્થિતિમાં કોઈની મદદની જરૂર છે અને શા માટે, અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો। જો કોની મદદની જરૂર પડે, કૂતરાની, કેમ તો કે લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે એની ગંધથી ઓળખી જાય છે અને એને આપણે બહાર કાઢવા માટે જરૂર પડે। બીજું શું છે, કટર જેવા મશીન, કટર એટલે તો કે દબાયેલા લોકો પરના જે કાટમાળને કાપવામાં, એટલે જે લોકો દબાઈ ગયા છે ને એની જે વસ્તુઓ ઉપર પડી છે તે વસ્તુઓ બહાર નીકળે એવી ન હોય તો એ વસ્તુને શું કરવી પડે, કાપવી પડે। એ કાપવા માટે શેની જરૂર પડે, કટરની। ઇજનેર એટલે કે એન્જિનિયર, એટલે કે સામાન કઈ રીતે ખસેડી શકાય તેના માર્ગદર્શન માટે, એટલે કે જે આ સામાન બધા લોકો માથે કે કોઈ સામાન માથે પડ્યો છે, બરાબર, તો એ સામાનને કઈ રીતે આપણે દૂર કરી શકાય, તો એના માર્ગદર્શન માટે એના ખાસ પ્રકારના એન્જિનિયરોની જરૂર પડે। પછી ટ્રક છે, ઊંટડો અને જેસીબી। આ ઊંટડો એટલે આપણે કહીએ છીએ ને ઓલા હિટાચી કહીએ કે મોટા મોટા ભૂંગળા ઊંચા કરે છે ને એ। પછી જેસીબી તો તમે બધા જોયું જ છે, ટ્રક પણ જોયો છે। તો એની શું જરૂર પડે, તો કે જે કાટમાળ ભેગો થયો છે ને, એક બાજુ મૂક્યો હોય, બરાબર, તો તેને ત્યાં તો રખાય નહીં, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર લઈ જવા માટે પોલીસ, લોકોની તે સ્થળે ખોટી ભીડ ન થાય તે માટે, કે તો લોકો એક જગ્યાએ ભેગા ન થઈ જાય, બરાબર। જો લોકો ટોળા વળી જાય તો પછી કામ કરવાવાળા માણસોને તકલીફ પડે ને, તો લોકોને દૂર કરવા માટે કોની જરૂર પડે છે, પોલીસની। જો અહીંયા આપ્યું છે, ચર્ચા કરો। તમે ક્યારેય તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે, ક્યારે? જો આપણે ઘણી બધી વખતે જોયા છે, તો કે ક્યારેક પૂર આવે ત્યારે, કોઈના ઘરમાં આગ લાગે ત્યારે, રસ્તા પર અકસ્માત થાય ત્યારે, આવી બધી વસ્તુ એક, અથવા તો કોઈ દુઃખના પ્રસંગો હોય, જેમ કે કોઈ મૃત્યુ પામ્યા હોય ત્યારે,
જોઈએ છે ને આપણે આસપાસના લોકો એકબીજાને મદદ કરવા પહોંચી જાય છે. લોકો પાડોશમાં શા માટે હળીમળીને રહે છે? આપણે આજુબાજુના આપણા પાડોશી હોય એની સાથે કેમ આપણે સારો સંબંધ રાખીએ છીએ? તો એક એવી કહેવત છે ને કે પહેલો સગો પાડોશી. આપણે ભલે 3-4 ભાઈઓ રહેતા હોય પણ ભાઈ હોય આપણો એ દૂર રહેતો હોય તો એ તરત આવી શકે નહીં. જ્યારે આપણા ઘરમાં કાંઈક તકલીફ થઈ હોય તો સૌથી પહેલાં આપણી પાસે કોણ આવે? આપણો પાડોશી. એટલે કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી. એટલે જ તે એની સાથે વ્યવહાર કેવો રાખવાનો હોય છે? સારો વ્યવહાર રાખવાનો છે. નાની નાની બાબતોએ ઝઘડા કરાય નહીં. ગુજરાતમાં છે ને એવી કહેવત, જો મેં અહીંયા પણ એવું આપ્યું છે તો કે ભાઈયું જાયું તો આપણી મદદે આવે જ તે, પણ જ્યારે અંતે માનો આપણે કોઈ એવા સમયે તે પાડોશી કોઈ વ્યક્તિની જરૂર પડે કે ભાઈ રાત્રિના 2 વાગ્યા છે, ચોર આવ્યા છે, તો કોણ આપણે મદદે આવે? આપણો પાડોશી. આપણા ભાઈને આપણે ફોન કરવા રહેવાના છીએ? એવું ન બને. એટલે પહેલો સગો પાડોશી. એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો કે જ્યાં આજુબાજુમાં કોઈ ઘર કે માણસ ન હોય તો કેવું લાગશે? ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો? તહેવારો, ખાસ દિવસોમાં તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગે? તો આ તો ભાઈ એક જંગલ જેવું રહેવાનું થયું, થાય ને? તો આજુબાજુમાં કોઈ ઘર જ ન હોય, કોઈ માણસ પણ ન હોય તો કેવું લાગે? તો ભાઈ મજા આવે ને. પાડોશી વગર રહેવાની મજા આવે. પાડોશી હોય, એના નાના બાળકો હોય, એના ભેગા આપણા નાના બાળકો રમતા હોય, એકબીજા સાથે અલગ અલગ પ્રકારના ઉત્સવો ઉજવતા હોય, તહેવારો ઉજવતા હોય, એકબીજાના ઘરે આવજા કરતા હોય, બરાબર? તો આપણને એમાં સમાજ જેવું લાગે, ડર લાગે નહીં. ઘણા બધા કિસ્સા એવા હોય છે કે બાળકો અમુક જંગલમાં ઉછરે છે, એ બાળકો જંગલી જેવું વર્તન કરવા માંડે છે કારણ કે એને સમાજની કોઈ પણ પ્રકારની ખબર હોતી નથી. પાડોશી હોય, બરાબર, આજુબાજુમાં આપણે રહેતા હોય માણસો ભેગા, તો નવરાશના સમયમાં આપણે ગમત કરી શકીએ છીએ, રમતો રમી શકીએ છીએ, ખોટી વાતો કરી શકીએ છીએ. તમે બધાને ભાઈબંધો ભેગા થઈને શું કરો છો? ખોટી વાતો કરો છો. અથવા તમે જો ભણતા હોય સાથે તો તમારા ભણતરની એકબીજા સાથે ચર્ચા કરી શકો છો. કોઈ વસ્તુ ન આવડતી હોય તો બીજા ભાઈબંધને પૂછીને તમે એ વસ્તુ શીખી શકો છો. તો આવી બધી વસ્તુઓ ક્યારે થાય? જ્યારે આપણે માણસો ભેગા રહેતા હોઈએ ત્યારે. જો લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દેશે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે, તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાં આપત્તિઓ સંબંધિત જેમ કે ધરતીકંપ, ભૂકંપ, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ. આવા સમાચારના અહેવાલ ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટાડો. જો એક આપણે જોયું હતું, ઓસ્ટ્રેલિયામાં આગ લાગી હતી થોડા સમય પહેલાં. આ લોકડાઉનના સમયગાળામાં જ તે સમાચાર આવતા હતા. ઓસ્ટ્રેલિયામાં ભીષણ આગ લાગી હતી, બરાબર, ખૂબ મોટા પ્રમાણમાં આગ લાગી હતી. હજારો લાખોની સંખ્યામાં પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. હવે પ્રાણીઓ તો બિચારા શું હોય? અસહાય હોય ને. ચારે બાજુ આગ લાગે તો જાય ક્યાં? એક રીંછ પ્રકારનું નાનું પ્રાણી આવે છે ને, એ પ્રાણીઓ ખૂબ મોટા પ્રમાણમાં મરી ગયા. જો આવી બધી વસ્તુઓ બને છે ને ત્યારે એમ થાય છે કે આ જંગલોને એને બધે લીધે કેટલા બધા જંગલોમાં જો આગ લાગે છે, કુદરતી આગના લીધે જે જંગલ સંપત્તિને નુકસાન પહોંચે છે ને એ ઓછા પ્રમાણમાં હોય છે, પણ જે માનવીઓના લીધે જે આગ લાગે છે ને જંગલમાં, તેના પ્રમાણે તેને લીધે જે નુકસાન થાય છે ને એ બહુ મોટા પ્રમાણમાં. જંગલો શું છે? જંગલો શું છે? તો કે એક જીવવા માટે માણસોને કે સજીવ સૃષ્ટિને જીવવા માટેની એક જીવાદોરી છે. જંગલો છે તો વૃક્ષો હોય તો જંગલ બને ને. વૃક્ષો છે તો હવામાનમાં આપણને ઓક્સિજન મળે છે, વાતાવરણને શુદ્ધ રાખે છે, બરાબર, વરસાદનું પ્રમાણ વધારે છે, ઘણા બધા એના ફાયદા છે, બરાબર. જોઈએ આપત્તિનું શું હોય? જો તમારા અહેવાલ માટે તમે લખશો, બરાબર, તો ધરતીકંપ થાય તો એ આપણે આગળ ભણી ગયા. પૂર આવે તો શું થાય? તો કે પૂર આવે એટલે કે ઉપરવાસમાં કોઈ બીજા નદીના ઉપરવાસમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડે તો નદીમાં ખૂબ પ્રમાણમાં શું આવી જાય છે? પાણી આવી જાય છે, બરાબર. તેના લીધે પૂર આવે. અથવા કોઈ ઉપરના આપણે કહીએ કે કોઈ રાજ્યમાં ડેમ હોય તો એ મોટો ડેમ તૂટી જાય તો પણ પૂર આવે છે. બીજું છે કે આગ લાગી હોય ત્યારે પણ ખૂબ મોટા પ્રમાણમાં તોફાન, તો કે વાવાઝોડા. એ તો આપણે આ સમયમાં જોયા જ તે ને, ગયા ચોમાસામાં. હજી ગયું એ ચોમાસામાં જોયા ને, ઘણી બધી પ્રકારના વાવાઝોડા આવ્યા છે. તો તેના કારણે જનજીવનને નુકસાન થાય, વસ્તુઓને તથા આજીવિકાને પણ નુકસાન થાય. તો કેવા પ્રકાર? જનજીવનને શું નુકસાન થાય? તો કે 2 દિવસમાં ઘરમાં કે છાપરા પર રહેવું પડ્યું,
શાળા બજાર બધું બંધ છે. શાળા તો અત્યારે બંધ જ છે રોગચાળાના લીધે, છે ને, કોરોના વાયરસના કારણે. આજીવિકાને નુકસાન થાય, એટલે કે કોઈ પણ જગ્યાએ તમે કામે જઈ શકો નહીં, બરાબર. તમારો માલ સામાન બગડી ગયો હોય, બીજું ઘણું બધી પ્રકારની તમારી નુકસાની ગઈ હોય, તો તેના લીધે એ બધું નુકસાન થાય. વસ્તુઓને નુકસાન થાય, તો કે માનો પાણી આવ્યું હોય તો પૂર આવ્યું હોય તો વાહનો તણાઈ જાય અથવા ખરાબ થઈ જાય. દુકાનો કે ગોડાઉનમાં માલ સામાન પડ્યો હોય તો એ બગડી જાય, તો એ બધું શું થાય, મોટું નુકસાન થાય. જો તમારો અહેવાલ છે, તમારો પોતાનો અહેવાલ બનાવો, જેમાં નીચે પ્રમાણેની વિગતે લખવાનો. આપત્તિના કારણો, તારીખ અને સમય, તો કે ક્યારે આવી હતી આપત્તિ, બરાબર, એનું કારણ શું હતું, તારીખ. જો અહીંયા હું તમને એક્ઝેમ્પલથી થોડીક કહું કે આપત્તિ આપણે લખવું હોય તો તમે આપત્તિનું કારણ લખો તો નદીમાં પૂર આવ્યું હતું, બરાબર. તો એની તારીખ શું હતી, તો તારીખ અને સમય તો કે 10/9/2019 સાંજે 8 વાગ્યે. તારીખ તમે તમારી રીતે લખી શકો છો, બરાબર. એ કોઈ નિશ્ચિત વસ્તુ નથી, તમને યાદ ન હોય તો તારીખ લખીને પછી તમારી રીતે એમાં લખી શકો છો, બરાબર. હવે એના કારણે શું શું થાય છે, જો જનજીવનને મેં તમને કીધું, વસ્તુ અને આજીવિકાને કેવું નુકસાન થાય છે એ મેં તમને સમજાવ્યું. પછી કયા લોકો મદદ માટે આગળ આવ્યા, સરકારી સંસ્થાઓ કે બીજા જૂથ, બરાબર. કોણ લોકો આગળ આવ્યા, તો કે જો આજુબાજુના લોકો પણ મદદમાં આવે છે, આજુબાજુના ગામડાના લોકો મદદમાં આવે છે, બીજા જિલ્લાના, રાજ્યના, બીજા દેશના લોકો મદદમાં આવે છે, અને આપણી સરકારી સંસ્થાઓ છે, બીજા સેવાભાવી જૂથો છે, એ લોકો પણ મદદમાં આવે છે. જો તાપી છે, ગુજરાતમાં આપણે જોઈએ તો તાપી, નર્મદા, સાબરમતી વગેરે નદીઓમાં ક્યારેક પૂર આવે છે, ખૂબ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થાય છે, અથવા તો વળી ક્યારેક વરસાદ ઓછો પડતા પાક થતો નથી, દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય છે. અનાજ બહારના રાજ્યો કે દેશમાંથી મળી રહે છે, પાણી માટે લોકોને બહુ જ મુશ્કેલ પડે છે. ટેન્કરો દ્વારા પણ પાણી ગોઠવવાની સરકાર એવી વ્યવસ્થા કરે છે. જો તમારા વિસ્તારમાં લોકો ક્યારેક કોઈ પૂર કે દુષ્કાળનો ભોગ બન્યા છે, આવા જુદા જુદા દેશના અહેવાલો સમાચાર પત્રોમાંથી શોધો અને તમારે એનો અહેવાલ બનાવવાનો છે. ભાઈ, તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડી છે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો યાદી. જો હવે અહીંયા હું તમને બતાવું છું કે તો ફાયર સ્ટેશન, આપણે બોટાદમાં ફાયર સ્ટેશન છે, તમે જોયું છે ફાયર સ્ટેશન એટલે જ્યારે આગ લાગે ત્યારે ઓલો પાણીનો બંબો લઈને નથી આવતા લાલ કલરનો ફુવારો મારે, એને ફાયર, એ બંબો કહેવાય. પણ એ બંબા જ્યાં ઊભા રાખવાના હોય તેને શું કહેવાય છે, ફાયર સ્ટેશન. તો બોટાદમાં ક્યાં છે, તો કોઈ પાળિયાદ રોડ ઉપર એસટી બસ સ્ટેન્ડની બાજુમાં છે. એનો નંબર શું છે, 101. નજીકની હોસ્પિટલ કઈ પડે આપણે અહીંયાથી, હોસ્પિટલની વાત છે, દવાખાનાની, બરાબર. હોસ્પિટલ કઈ પડે તો સોનાવાલા બોટાદ, આપણે જે સાળંગપુર ફાટક રહ્યું ને રેલવે ફાટક એની બાજુમાં છે. એમ્બ્યુલન્સ તો કે 108. પોલીસ સ્ટેશન તો કે બોટાદ, જે આપણે બોટાદનું પોલીસ સ્ટેશન લાગે છે ને, બસ એનો નંબર શું છે, ન ખબર હોય તો 100 ઉપર ડાયલ કરવાનું. જે મુશ્કેલ સમય હોય તો નીચેના શબ્દોનો ઉપયોગ કરી એવા લખો: પૂર, નદીનું પાણી, ઘવાયેલા લોકો, ખોરાકના પેકેટ, બચાવ કાર્ય, છાવણી, પછી મૃતદેહો, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીમાં ડૂબેલા મકાનો, હવાઈ સર્વેક્ષણ, એટલે કે વિમાનમાંથી જે લોકો જોવે છે ને આપત્તિની સ્થિતિ જોવા નીકળીને, હવાઈ સર્વેક્ષણ કહેવાય. દુઃખી લોકો, ગંદા પાણીથી ફેલાતા રોગો, બેઘર લોકો અને ફસાયેલા લોકો. આટલા શબ્દો ઉપરથી તમારે એક અહેવાલ બનાવો. જો હું મારી રીતે કહું તો તમને એવું કહેવાય પૂરની તબાહીનો અહેવાલ છે. કેનો? પૂરની તબાહીનો અહેવાલ. તો એમાં શું છે કે ગત ચોમાસાની ઋતુમાં ગુજરાતના સુરત શહેરમાં અને તાપી નદીના ઉપરવાસમાં ખૂબ જ વરસાદ પડ્યો હતો, તેથી તાપી નદીમાં પૂર આવ્યું હતું. ફૂટપાથ પર રહેનારા ઘણા લોકો તણાયા હતા. લોકો ઝાડ પર ચડી ગયા હતા. લોકો મકાનોના ધાબા પર પહોંચી પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરતા હતા. સરકારે તત્કાલ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. પશુઓના મૃતદેહો પાણીમાં તરતા દેખાતા હતા. ગુજરાતના મુખ્યમંત્રીએ હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત શહેરોનું અવલોકન કર્યું હતું. હેલિકોપ્ટર દ્વારા લોકોને ઉપરથી ફૂડ પેકેટ પૂરા પાડવામાં આવતા હતા. ઝાડ પર ફસાયેલા લોકોને સૈનિકોએ બચાવી લીધા હતા. પૂર ઓસર્યા પછી સમગ્ર શહેરમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. ગંદા પાણીથી ફેલાતા રોગોનો ઉપદ્રવ ટાળવા સરકારે જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો. લોકોને રસીઓ પણ આપવામાં આવી હતી. બેઘર લોકોને છાવણીમાં લઈ જઈ રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આવી રીતનો એક તમારે શું કરવાનું છે, અહેવાલ બનાવવાનો
છે. જો આપણે શું શીખ્યા, પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચિત્રને જુઓ અને પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે. પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું. જો પૂર આવે એટલે માનો નિશાળમાં બધે પાણી કરી ગયું હોય છે, બધું તબાહ થઈ ગયું હોય છે, તો પછી શું કરવું પડે છે. પૂર ઓસર્યા પછી કંઈ તરત સ્કૂલ ચાલુ થઈ જતી નથી, અથવા તો સ્કૂલમાં બધું સમારકામ ચાલુ હોય છે. એટલે ક્યાં રાખવામાં આવે છે, કોઈ એવી સ્વચ્છ અને વ્યવસ્થિત જગ્યા ગોતી અને બાળકોને નીચે બેસાડીને ભણાવવામાં આવે છે. બરાબર. જો આપણે મુશ્કેલીઓ કેવી કેવી છે આગળ આપણે જોઈ લીધું. બરાબર ને. તો પછી તમે બધા એવું વિચારો છો કે પૂર છે, ધરતીકંપ છે, જેના વિશે પણ તમને યાદ આવે, જેવું તમને આવડે એવું લખવાનું છે. પૂરથી ઘણી બધી વસ્તુઓ તબાહ થઈ જાય છે. તમે કદાચ ત્રીજામાં કે ચોથામાં પણ ભણ્યા હશો પૂર વિશે. પૂર એક એવી આપત્તિ છે, તો કુદરતી આપત્તિ છે. કેવી કુદરતી આપત્તિ છે. ને આ કુદરતી આપત્તિ એટલે કે કુદરત દ્વારા આવે છે. કોઈ એ માનવીય આપત્તિઓના બે પ્રકાર હોય, કુદરતી અને માનવ સર્જિત. જો કુદરતીમાં કઈ પૂર, ભૂકંપ, દુષ્કાળ, વાવાઝોડા, સુનામી. બરાબર. પછી પર્વતો હોય ને, ઊંચા પર્વતો, એમાંથી પાણા પડે છે, એને ભૂસ્ખલન કહેવાય. ભૂસ્ખલન છે, હિમવર્ષા છે, પછી દાવાનળ છે. આ બધી કેવી છે? કુદરતી આપત્તિ છે. દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ, એને શું કહેવાય? દાવાનળ. સુનામી એટલે દરિયામાં મોટા મોજા આવે, એના લીધે જે દરિયામાંથી જે મોટા મોજા આવે છે ને, એ કેવા હોય છે? વિનાશકારી મોજા હોય છે. આ સુનામી શબ્દ જાપાની શબ્દ છે. એના ગુજરાતીમાં અર્થ શું થાય? તો કે વિનાશક મોજા. બરાબર છે. હવે આપણે માનવ સર્જિત આપત્તિની વાત કરીએ તો માનવ સર્જિત આપત્તિમાં તો કે બોમ્બ વિસ્ફોટ, આતંકવાદ, આગ લગાડવી, કરંટ લાગવો, લપસી પડવું, પછી આપણે એમ કહેવીએ વાહન અકસ્માત. આ બધા કેવા છે? માનવ સર્જિત છે. તેમાં કોઈ કુદરતનો હાથ હોતો નથી. આપણે સાયકલ ઉપરથી પડી ગયા હોય તો એમ કહેવાય કે આમાં કુદરતનો હાથ છે. એ આપણી ભૂલના કારણે આપણે પડીએ છીએ. તો મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.